દેશમાં અત્યારે એસઆઈઆર અંતર્ગત મતદાર યાદીને અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે અને આ જ તકનો લાભ ઉઠાવવા માટે સાયબર ઠગો એક નવો કિમિયો અજમાવી રહ્યા છે અને તેનું નામ છે એસઆઈઆર ફોર્મ સ્કેમ. આ એટલું સાચું અને વિશ્વાસુ લાગે છે કે લોકો તેને સરકારી કામકાજ સમજીને પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરી દે છે. મધ્યપ્રદેશમાં આવા અનેક બનાવો સામે આવ્યા અને ત્યારબાદ સરકારે એક ખાસ એડવાઇઝરી જાહેર કરી અને આવા ઠગથી લોકોને સાવધાન રહેવા માટે સૂચન કર્યું. આ ઠગ કેવી રીતે ઠગાઈ કરે છે તેની પણ એડવાઇઝરીમાં ઉલ્લેખ કરેલો હતો. આ સાયબર ઠગ ફોન, વોટ્સએપ કે પછી એસએમએસ દ્વારા લોકોનો સંપર્ક કરે છે અને પોતાને બીએલઓ અથવા તો ઇલેક્શન ઓફિસર તરીકેની ઓળખ આપે છે અને કહે છે કે તમારું એસઆઈઆર વેરિફિકેશન અધૂરું છે, વોટર લિસ્ટમાંથી તમારું નામ કટ થઈ જશે, તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, આ ઓટીપી તમે આપશો એ સાથે તમારું વેરિફિકેશન પૂરું થઈ જશે. આ ઉપરાંત તેઓ એક લિંક અને એપ મારફતે તમને એસઆઈઆર ફોર્મ ડાઉનલોડ કરવાનું કહે છે. તમે જેવી આ લિંક ઉપર ક્લિક કરો એ સાથે જ તમારા મોબાઈલનું એક્સેસ સાયબર ઠગને મળી જાય છે. માટે જ જો તમારી પાસે આવો કોઈ કોલ આવે તો ફટાફટ તેને કટ કરી દેજો. કોઈ પણ લિંક કે એપ ઉપર ક્લિક ન કરતા. અને જો તમે ભૂલથી આવી લિંક કે એપ ઉપર ક્લિક કરી દીધું છે કે પછી સાયબર ઠગને તમારી ઇન્ફોર્મેશન આપી દીધી છે તો ફટાફટ બેંકમાં જઈને તમારું અકાઉન્ટ બ્લોક કરાવી દો. આ સાથે તમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી શકો છો અને તેનો હેલ્પલાઇન નંબર છે 1930. સતર્ક રહો, સાવધાન રહો અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.